નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમગુણોત્તર મધ્યકની વાત કરવાની છે. આગળના લેક્ચરમાં આપણે સમગુણોત્તર શ્રેણીને લગતા દાખલા જોયા હતા. તો સમગુણોત્તર મધ્યક કોને કહેવાય? સમગુણોત્તર મધ્યક વ્યાખ્યા જે છે એ એવી છે કે બે વાસ્તવિક સંખ્યાઓ જે છે a અને b હોય, વાસ્તવિક સંખ્યાઓ a અને b નો સમગુણોત્તર મધ્યક વર્ગમૂળમાં ab થાય. ખરેખર જો વ્યાખ્યા જોઈએ તો વ્યાખ્યા આ પ્રકારની છે કે a અને b બે વાસ્તવિક સંખ્યાઓ છે. આની વચ્ચે g સંખ્યા એવી ઉમેરવામાં આવે કે જેથી a, g અને b સમગુણોત્તર શ્રેણીમાં થાય. તો આ g ને a અને b નો મધ્યક કહેવાય, સમગુણોત્તર મધ્યક કહેવાય. કે જો કેવી રીતે આને મધ્યક કહેવાય કે દાખલા તરીકે બે સંખ્યાઓ છે a અને b, આની વચ્ચે g ઉમેરવામાં આવ્યો તો આનો અર્થ એવો છે કે આ શ્રેણી કેવી છે? સમગુણોત્તર શ્રેણી. આપણે સમગુણોત્તર શ્રેણી કોને કહીએ? તો કે બે ક્રમિક પદ વચ્ચેનો ગુણોત્તર અચળ રહેતો હોય. તો અહીંયા ગુણોત્તર અચળ રહે તો શું થાય? તો કે બીજું પદ ભાગ્યા પેલું પદ, એટલે કે g ના છેદમાં a, આના બરાબર ત્રીજું પદ ભાગ્યા બીજું પદ, એટલે કે b ના છેદમાં g. જો અહીંથી g ને સૂત્રનો કરતા કરું તો આ g એ ભાગાકારમાં છે, સામે આવી જાય તો ગુણાકારમાં જાય, અને આ a સામે જાય તો અહીંયા ગુણાકારમાં જાય. એટલે કે g * g એટલે g નો વર્ગ. આ a સામે જાય એટલે ગુણાકારમાં જાય તો g નો વર્ગ બરાબર a ગુણ્યા b. તો એનો અર્થ એવો છે કે માટે g બરાબર વર્ગમૂળમાં ab. g બરાબર શું થાય? વર્ગમૂળની અંદર ab, અને વર્ગમૂળમાં ab આ જે છે એ a અને b નો મધ્યક થાય. તો અહીંયા મેં તેના વાત લખી છે કે a અને b નો સમગુણોત્તર મધ્યક શું થાય? તો કે વર્ગમૂળમાં ab, અને સમગુણોત્તર મધ્યકને g વડે દર્શાવવામાં આવે. દાખલા તરીકે આપણે લઈએ બે સંખ્યાઓ લઉં કે 2 અને 8 નો મધ્યક, 2 અને 8 નો સમગુણોત્તર મધ્યક શું થાય? તો કે 2 અને 8 નો સમગુણોત્તર મધ્યક જે છે એ વર્ગમૂળમાં 2 ગુણ્યા 8, વર્ગમૂળમાં 2 ગુણ્યા 8 એટલે શું? 2 ગુણ્યા 8 એટલે 16. તો વર્ગમૂળમાં 16 એટલે થાય 4. 16 નો વર્ગમૂળ કેટલું થાય? તો કે 4 થાય. તો આનો અર્થ એવો થયો કે 2 અને 8 નો સમગુણોત્તર મધ્યક કેટલો થાય? તો કે 4. દાખલા તરીકે અહીંયા 2 હોય અને અહીંયા 8 હોય, તો આની વચ્ચે આપણે એવી સંખ્યા ઉમેરવી પડે કે જેના લીધે આ શ્રેણી જે છે સમગુણોત્તર શ્રેણી થાય. તો એનો મધ્યક આપણને કેટલો મળ્યો? 4. તો આ જે છે 4 મૂકી દો. હવે સમગુણોત્તર શ્રેણી થાય કે નહીં? અહીં ગુણોત્તર લે તો 4 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 4 ભાગ્યા 2 એટલે 2. અથવા 8 ભાગ્યા 4 એટલે 8 ભાગ્યા 4 એટલે પણ શું થાય? તો કે 2. તો આ થયો સમગુણોત્તર મધ્યક. એટલે એક મધ્યક જોતો હોય તો આ રીતે સીધો બંનેનો ગુણાકાર અને એનું વર્ગમૂળ. પણ હવે પ્રશ્ન એ છે કે એક કરતા વધારે મધ્યક જોતા હોય તો? એક કરતા વધારે મધ્યક, દાખલા તરીકે આપણે ધારો કે n જેટલા મધ્યક જોઈએ છે. કેટલા મધ્યક જોઈએ છે? ધારો કે એક સંખ્યા જે છે a છે અને બીજી સંખ્યા b છે. તો આ સમજવાની વાત છે, સૂત્ર યાદ રાખવાનું છે. પછી તો a અને b ની વચ્ચે n જેટલા સમગુણોત્તર મધ્યક મારે જોઈએ છે. પહેલા મધ્યકનું નામ આપું g1, બીજા મધ્યકને નામ આપું g2, ત્રીજાને નામ આપું g3, અપ ટુ n ના મધ્યકને નામ આપીએ gn. બરાબર છે? ખરેખર આ સમગુણોત્તર શ્રેણી છે ને, એટલે આ g1 જે છે શું થાય? તો g1 એટલે a * r, g2 એટલે a * r નો વર્ગ, g3 એટલે a * r નો ઘન. આ પ્રમાણે આ બધા પદ જે છે મળે. તો હવે મારે r મેળવવો છે. તો r મને કેવી રીતે મળશે? તો જો આપણે વિચારીએ આ સમગુણોત્તર શ્રેણી છે, આ સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ છે, તો આ b જે છે એ કેટલામું પદ થાય? b
b જે છે એ કેટલામું પદ થાય? ખરેખર b જે છે ને એ n+2 મું પદ થાય. જો શું કામ n+2 મું પદ થાય? આ કુલ પદ કેટલા છે? g1 g2 g3 up to gn n જેટલા પદ છે, એની આગળ એક આ પદ છે એટલે એના કરતા એક વધારે છે. બરાબર, એટલે 1 અને આ n જેટલા પદ એટલે એની આગળ કુલ n+1 પદ થયા. તો આ કેટલામું પદ થાય? n+2 મું પદ. જો બરાબર સમજજો લોજિક, કારણ કે મારે આ રેનો સૂત્ર મેળવવું છે એટલે હું આ વાત કરું છું કે અહીંયા g1 g2 up to gn એટલે આ n જેટલા પદ છે એની આગળ આ પદ છે એટલે કુલ પદ n+1 થયા. એટલે b જે છે એ કેટલામું પદ છે? n+2 મું પદ. એટલે કે n+2 મું પદ આનો અર્થ એવો થાય કે માટે tn+2 આના બરાબર શું છે? b. tn+2 બરાબર શું છે? b. હવે જો tn+2 એટલે શું? આપણને ખ્યાલ છે કે tn બરાબર શું થાય સંપૂર્ણ શ્રેણી માટે? તો કે a ગુણ્યા r ની n - 1 ઘાત. n નું પદ જોતું હોય તો a ગુણ્યા r ની n - 1 ઘાત, એના કરતા એક ઓછી ઘાત હોય n હોય તો n - 1. તો મારે શું છે? n+2 નું પદ. તો આનો અર્થ એવો થાય કે tn+2 બરાબર શું થાય? તો કે a ગુણ્યા r ની n+2 - 1 ઘાત. n+2 - 1 ઘાત આના કરતા એક ઓછા. ખરેખર આને તમે સાદું રૂપ આપો તો શું થાય? તો કે a ગુણ્યા r ની આ n+2 - 1 એટલે કે 2 - 1 એટલે 2, સોરી 2 - 1 એટલે 1. તો આનો જવાબ મળશે n+1. તો r ની n+1 ઘાત થઈ ગઈ. આ tn+2 છે. એટલે કે માટે tn+2 એટલે શું? તો કે a ગુણ્યા r ની n+1 ઘાત આના બરાબર b. તો માટે r ની n+1 ઘાત બરાબર શું થાય? તો કે r ની n+1 ઘાત બરાબર આ a ને સામે જવા દો, ભાગાકારમાં જાય તો b ના છેદમાં a. માટે r ને સૂત્રનો કરતા કરીએ, અહીંયા r ની n+1 ઘાત છે, બરાબર છે. બે બાજુ જો આપણે આ પ્રમાણે ઘાત લઈ લઈએ કે r ની n+1 ઘાત બરાબર b ના છેદમાં a છે. આ આખાની 1/n+1 ઘાત. તો સામે પણ આ પ્રમાણે લેવું પડે 1/n+1 ઘાત. તો ઘાતની ઘાતનો ગુણાકાર ને ગુણાકાર થાય એટલે આ n+1 ને n+1 ઉડી જાય. તો ફાઇનલી r બરાબર b ના છેદમાં a આખાની 1/n+1 ઘાત. r બરાબર શું થાય? તો કે b ના છેદમાં a અને એની કેટલી ઘાત? તો કે 1 ના છેદમાં n+1 ઘાત. b ના છેદમાં a ની n+1 ઘાત. આ થયો r. બરાબર. હવે અહીંથી તમને r ની કિંમત મળી જાય. પછી તો g1 એટલે શું? તો કે g1 એટલે કે a ગુણ્યા r. g2 એટલે શું? તો કે g2 એટલે a ગુણ્યા r નો વર્ગ. g3 એટલે શું? તો કે a ગુણ્યા r ની 3 ઘાત. આ પ્રમાણે આગળ મેળવી લેવાના. તો અહીંયા આ બધી થિયરી જે છે એમાં માત્ર આપણે યાદ રાખવાનું છે કે વચ્ચે n જેટલા સમાંતર મધ્ય મૂકવા હોય તો એમાં r શું થાય? તો કે r બરાબર b ના છેદમાં a આખાની 1 ના છેદમાં n+1 ઘાત. n એટલે જેટલા મધ્યક જોઈએ છે એ કિંમત, b એટલે અહીંયા જે પદ આપેલું છે અને a એટલે પ્રથમ પદ. તો અહીંયા r મળી જાય પછી સંપૂર્ણતર મધ્યક મળી શકે. જો દાખલા તરીકે આપણે પહેલા લખીએ પછી વિચારીએ કે અહીંયા એવું કહી શકાય કે a અને b ની વચ્ચે n જેટલા સમગુણોત્તર મધ્યક માટે r બરાબર શું થાય? તો કે r બરાબર b ના છેદમાં a આખાની 1/n+1 ઘાત થાય. આ r નું સૂત્ર યાદ રાખવાનું કે b a અને b ની વચ્ચે n જેટલા સમગુણોત્તર મધ્યક માટે r શું થાય? તો b ના છેદમાં a એની 1/n+1 ઘાત. હવે આપણે એક દાખલા તરીકે દાખલો લઈએ કે જેમાં એક કરતા વધારે મધ્યક જોતા હોય તો દાખલા તરીકે હું કહીએ કે 2 અને 16 ની વચ્ચેના બે મધ્યક મૂકો. 2 અને 16 ની વચ્ચે
બે સમગુણોત્તર મધ્યક જોઈએ છે. તો આનો અર્થ એવો થયો કે અહીંયા બે સમગુણોત્તર મધ્યક આપણે એવા લખવા જોઈએ કે જેના લીધે આ શ્રેણી સમગુણોત્તર શ્રેણી થાય. તો હવે જો આ પ્રમાણે હું વિચારું કે 2 અને 16 ની વચ્ચે અહીંયા જો પ્રશ્ન લખી નાખો કે 2 અને 16 ની વચ્ચે બે સમગુણોત્તર મધ્યક મૂકો. બે સમગુણોત્તર મધ્યક મૂકો અથવા તો મધ્યક શોધો. તો જો આપણે 2 અને 16 એટલે એનો અર્થ એવો થયો કે a બરાબર 2 છે. a બરાબર કેટલા છે? 2 છે અને b બરાબર 16 છે. તો અહીંયા આપણે જોઈએ છે હું તો કે આવી વાત છે કે 2 ત્યારબાદ 16 એટલે કે અહીંયા બે સંખ્યાઓ મૂકવાની છે. 2 અને 16 ની વચ્ચેની બે સંખ્યાઓ મૂકવાની છે. તો અહીં a બરાબર 2 અને b બરાબર 16. a અને b આ છે. હવે r એટલે શું? તો કે r એટલે b ના છેદમાં a ની 1/n+1 ઘાત. આપણું સૂત્ર છે ઉપર. તો એ સૂત્ર પ્રમાણે હું કિંમત મૂકી દઉં તો માટે r બરાબર શું થાય? b એટલે શું? b એટલે 16, a એટલે 2, 16 ભાગ્યા 8 આખાની 1/n એટલે મારે કેટલા મધ્યક જોઈએ છે? બે મધ્યક જોઈએ છે. તો n એટલે 2 વત્તા 1 એટલે કે 16 ભાગ્યા 2 એટલે 8. 8 ની 1/2 + 1 એટલે 3. તો 1/3 ઘાત. 8 ની 1/3 ઘાત અથવા તો 8 નું ઘનમૂળ કેટલું થાય? 8 નું ઘનમૂળ થાય 2. 2 નો ઘન 8 અને 8 નું ઘનમૂળ 2. એટલે r બરાબર શું મળ્યું આપણને? 2. તો r મળી ગયો. તો હવે બરાબર પહેલો મધ્યક કે હવે g1 એટલે પહેલો મધ્યક g1 બરાબર ar. a એટલે શું છે? 2. તો 2 ગુણ્યા r એટલે પણ 2 2 4. બીજો મધ્યક g2 a ગુણ્યા r નો વર્ગ. a એટલે 2 અને r એટલે પણ કેટલા છે? તો કે 2. તો 2 નો વર્ગ. 2 નો વર્ગ એટલે 4. 4 ગુણ્યા 2 એટલે 8. અહીંયા જવાબ મળશે આપણને કે વચ્ચેવાળા બે મધ્યક કયા કયા છે? તો કે 4 અને 8. તો અહીંયા જે બે મધ્યક મેળવ્યા છે કયા કયા છે? તો કે 4 અને 8. તો હવે આ સમગુણોત્તર શ્રેણી થઈ ગઈ કે નહીં? જો 2 ને 2 વડે ગુણો 4, 4 ને 2 વડે ગુણો તો 8, 8 ને 2 વડે ગુણીએ તો 16. એટલે આ જે છે એ બંને સમગુણોત્તર મધ્યક છે. એટલે સમગુણોત્તર મધ્યક માટે આપણે યાદ રાખવાનું ખાસ કે એક સમગુણોત્તર મધ્યક જોતો હોય તો સરળ છે કે વર્ગમૂળમાં બંનેનો ગુણાકાર. પણ એકથી વધારે જોતા હોય તો એના માટેનું સૂત્ર r બરાબર b ના છેદમાં a ની 1/n+1 ઘાત. કે જ્યાં b જે છે અહીંયા બીજું પદ આપ્યું છે સંખ્યા બીજી સંખ્યા આપી છે, a છે પહેલી સંખ્યા આપી છે અને n એટલે જેટલા મધ્યક જોતા હોય એ કિંમત. તો હવે આપણે દાખલો જોઈએ તો ખ્યાલ આવે આગળ. સ્વાધ્યાય 9.3 નો 26મો દાખલો છે કે 3 અને 81 ની વચ્ચે બે સંખ્યા ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમગુણોત્તર હોય. સ્વાધ્યાય 9.3 દાખલા નંબર 26. 3 અને 81 ની વચ્ચે 3 અને 81 ની વચ્ચે બે સંખ્યા ઉમેરો. બે સંખ્યા ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમગુણોત્તર હોય.
કે 2 અને 81 આની વચ્ચેની આપણે બે કિંમતો એવી ઉમેરવાની છે કે જેના લીધે એ શ્રેણી છે સમગુણોત્તર શ્રેણી રહે. એટલે એનો અર્થ એવો છે કે વચ્ચે બે સમગુણોત્તર મધ્યક જે છે મૂકવાના છે. અહીંયા 3 ત્યારબાદ બે સંખ્યાઓ ઉમેરવાની છે અને પછીની સંખ્યા કઈ છે 81. બરાબર. તો આપણે શરૂઆત કરીએ તો અહીં a બરાબર 3 b બરાબર 81 અને કેટલા મધ્યક જોઈએ છે 2 એટલે n બરાબર આવશે 2 તથા n બરાબર 2. હવે સમગુણોત્તર મધ્યક માટે આપણે હમણાં સૂત્ર જોયું કે સમગુણોત્તર મધ્યક માટે શું થાય તો કે સમગુણોત્તર મધ્યક માટે r એટલે શું તો r એટલે b ના છેદમાં a ની 1/n + 1 ઘાત કે r એટલે b ના છેદમાં a ની 1/n + 1 ઘાત. બરાબર છે. તો માટે r બરાબર b એટલે શું b એટલે 81 છેદમાં a એટલે કેટલા 3 81 ના છેદમાં 3 અને 1/n એટલે 2 2 + 1 એટલે કે માટે 81 ભાગ્યા 3 કેટલા થાય 27 અને 27 ની ઘાત કેટલી આવશે 1 ના છેદમાં 2 + 1 એટલે 3 1 ના છેદમાં 3 ઘાત. તો 27 ની 1/3 ઘાત 27 ની 1/3 એટલે કે 27 નું ઘનમૂળ આપણને ખ્યાલ છે 27 નું ઘનમૂળ કેટલું થાય 3 3 3 9 9 3 27 એટલે 3 નો ઘન 27 થાય અને 27 નું ઘનમૂળ 3 થાય. તો માટે અહીંયા આપણને r મળી ગયો કે r બરાબર 3. r મળી જાય એટલે બે બાકીની સંખ્યાઓ છે મળી જાય. તો હવે આપણને ખ્યાલ છે કે g1 એટલે કે a ગુણ્યા r પ્રથમ સમગુણોત્તર મધ્યક a એટલે 3 ગુણ્યા r એટલે પણ 3 તો 3 3 કેટલા થાય 9 તથા બીજી વાત કરીએ g2 એટલે a ગુણ્યા r નો વર્ગ a એટલે 3 ગુણ્યા r એટલે શું તો કે 3 એનો વર્ગ 3 નો વર્ગ એટલે 9 9 ગુણ્યા 3 એટલે કેટલા થાય 27. તો જે આ બે ભાગે બે સંખ્યાઓ જે છે વચ્ચે સમગુણોત્તર શ્રેણી બને એ કઈ થાય તો કે 3 9 અને 27 કે આમ માગેલ બે સંખ્યાઓ કઈ છે તો કે 9 અને 27 અહીંયા જે બાકીની સંખ્યાઓ બે હતી કઈ થાય તો કે 9 અને 27. હવે જોજો વિચારો કે આ સમગુણોત્તર શ્રેણી થાય કે નહીં 3 3 ગુણ્યા 3 એટલે 9 9 3 27 27 3 81 આ જે છે સમગુણોત્તર શ્રેણી થાય છે. એટલે અહીંયા બે સમગુણોત્તર મધ્યક મૂકવાનું કીધું એટલે આપણે n બરાબર 2 લીધા. આ જ પ્રમાણે એક ઉદાહરણ પણ છે એ આપણે જોઈએ. ઉદાહરણ નંબર 17. ઉદાહરણ 17 જે છે એમાં એવું કીધું છે કે સમગુણોત્તર શ્રેણી બને તે રીતે સમગુણોત્તર શ્રેણી બને તે રીતે સમગુણોત્તર શ્રેણી બને તે રીતે 1 અને 256 ની વચ્ચે ત્રણ સંખ્યા ઉમેરો
1 અને 256 ની વચ્ચે ત્રણ સમગુણોત્તર મધ્યક ઉમેરવાના છે. આનો અર્થ એવો થયો કે આ 1 ત્યારબાદ ત્રણ સમગુણોત્તર મધ્યક ઉમેરો અને ત્યાર પછી છે 256 એટલે કે પહેલી સંખ્યા અહીંયા, બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા, એટલે ત્રણ સમગુણોત્તર મધ્યક જે છે આપણે ઉમેરવાના છે, અહીંયા મૂકવાના છે. તો આપણે શરૂઆત કરીએ કે અહીં a એટલે શું? તો કે a એટલે 1, a બરાબર 1, b એટલે 256, n કેટલા થાય? 3, કારણ કે આપણે ત્રણ સંખ્યાઓ ઉમેરવી છે, બરાબર. g1 g2 અને g3 ત્રણ સંખ્યાઓ ઉમેરી છે, જેને આપણે ar ar² અને ar નો ઘન કહે છે. તો હવે r શું થાય? તો કે સમગુણોત્તર મધ્યક માટે હવે સમગુણોત્તર મધ્યક માટે r બરાબર b ના છેદમાં a ની 1 ના છેદમાં n પ્લસ 1 ઘાત, b ના છેદમાં a ની 1 ના છેદમાં n પ્લસ 1 ઘાત માટે r બરાબર b એટલે શું? 256 છેદમાં a એટલે 1 આખાની 1 ના છેદમાં n એટલે 3 વત્તા 1 ઘાત, એટલે કે r બરાબર 256 ની 1 ના છેદમાં 4 ઘાત. હવે ખરેખર જો 1 ના છેદમાં 4 ઘાત જે છે ન ખબર પડે તો અહીંયા બંને બાજુ આપણે 4 ઘાત લઈ લઈએ. બંને બાજુ શું કરીએ? આ પ્રમાણે છે ને કે r બરાબર 256 ની 1 ના છેદમાં 4 ઘાત. તો બંને બાજુ આપણે 4 ઘાત લઈએ તો અહીંયા r ની 4 ઘાત થાય અને આની પણ 4 ઘાત. આની 4 ઘાત એટલે શું થાય? તો કે આની તમે 4 ઘાત લ્યો ને એટલે ઘાતની ઘાતનો ગુણાકાર થાય, અને ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો 1 ના છેદમાં 4 ગુણ્યા 4 એટલે 4 ઉડી જાય, એટલે r ની 4 ઘાત બરાબર થાય 256. r ની 4 ઘાત બરાબર 256, બરાબર છે. હવે જો 256 છે તો r બરાબર કેટલા હોય? વિચારવાનું કે કોની 4 ઘાત છે એ 256 થાય. તો કે દાખલા તરીકે પહેલા હું વિચારું, કેલ્ક્યુલેટર ની અંદર તો તરત મળી જાય, પણ ટ્રાયલ એન્ડ એરર મેથડ થી વિચારીએ 2 ની 4 ઘાત એટલે શું થાય? તો કે 2 ની 4 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 2 4, 4 2 8, 8 2 16. આ 256 થાય નહીં. 3 ની 4 ઘાત કરવી તો 3 ની 4 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 3 9, 9 3 27, 27 3 81. આ પણ 256 થતા નથી. 4 ની 4 ઘાત કરો તો 4 ની 4 ઘાત એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 4 વખત ચોકે ચોકે 16, 16 4 64, 64 ગુણ્યા 4 કરશો એટલે જવાબ મળશે 256. તો આનો અર્થ એવો થાય કે માટે r ની 4 ઘાત બરાબર 256 છે ને, આની જગ્યાએ લખીએ કે 4 ની 4 ઘાત 256 એટલે 4 ની 4 ઘાત. તો માટે આપણે અહીંથી r મળશે, r બરાબર કેટલા મળશે? તો r બરાબર મળશે 4. હવે r મળી ગયો તો ત્રણ સમગુણોત્તર મધ્યક મળી જાય કે નહીં? તો આપણે લખીએ કે હવે g1 બરાબર પહેલો મધ્યક, હવે g1 એટલે શું? તો કે g1 એટલે a r. બીજો મધ્યક g2 એટલે શું? તો કે a r નો વર્ગ, અને ત્રીજો મધ્યક g3 એટલે શું? તો કે a r નો ઘન, બરાબર છે. તો પહેલી વાર a r, a એટલે 1 ગુણ્યા r એટલે 4, તો 1 ગુણ્યા 4 એટલે 4. બીજી વાર g2 એટલે ar², a એટલે 1, r એટલે 4, તો 4 નો વર્ગ, 4 નો વર્ગ એટલે 16, 16 ગુણ્યા 1 એટલે 16. અને ત્રીજી વાર a ગુણ્યા r નો ઘન, 1 ગુણ્યા r એટલે 4, અને 4 નો ઘન કેટલો થાય? 4 નો ઘન 64. તો માગેલ ત્રણ સંખ્યાઓ જે વચ્ચે ત્રણ ઉમેરવાની હતી એના માટે લખવાનું કે આમ માગેલ ત્રણ
સંખ્યાઓ કઈ કઈ છે તો કે માગેલ ત્રણ સંખ્યાઓ જે છે એ 4 16 અને 64 છે તો અહીંયા જે 1 અને 256 ની વચ્ચેની ત્રણ સંખ્યા આવે કઈ કઈ તો કે 4 16 અને 64 અને આમ પણ તમે જુઓ તો હવે આ સમગુણોત્તર શ્રેણી થઈ જાય જો કે 1 ને 4 વડે ગુણીએ તો કેટલા આવે 4 4 ને 4 વડે ગુણીએ તો 16 16 ને 4 વડે ગુણીએ તો 64 64 ને 4 વડે ગુણીએ તો 256 તો આજના લેક્ચરમાં આપણે જે વાત કરી સમગુણોત્તર મધ્યકની બરાબર યાદ રાખવાનું કે બે સંખ્યાઓ a અને b એનો સમગુણોત્તર મધ્યક શું થાય તો વર્ગમૂળમાં ab વર્ગમૂળમાં a ગુણ્યા b જો એક જ મધ્યક ભાગ હોય તો એક કરતા વધારે મધ્યક ભાગ આવે 2 3 4 તો શું કરવાનું તો કે એનું સૂત્ર r બરાબર b ના છેદમાં a ની 1/n + 1 ઘાત અહીંથી r મેળવી લેવાનો r મળી જાય એટલે પહેલો મધ્યક g1 એટલે ar બીજો મધ્યક g2 એટલે ar2 ત્રીજો મધ્યક g3 એટલે ar ઘન ચોથો મધ્યક હોય તો g4 એટલે ar ની 4 ઘાત આ પ્રમાણે આગળ આવે તો આજના લેક્ચરમાં આપણે સમગુણોત્તર મધ્યકની વાત કરી તમને બુકની અંદર મેં જે સૂત્ર મેળવ્યું હતું એ પણ આપેલું છે અને સમગુણોત્તર મધ્યક માટેની વાત જે છે પેજ નંબર 183 પર આપેલી છે 183 ઉપર અને ઉદાહરણ 17 અને એક સ્વાધ્યાયનો દાખલો આપણે જોયો એ હોમવર્કમાં ઉદાહરણ જે છે હોમવર્કમાં કરવાનું છે અને સ્વાધ્યાયનો દાખલો ગણવાનો છે તો આજે અહીંયા સુધી રાખશું આવતા આગળના લેક્ચરમાં આપણે આગળ વધીશું ધન્યવાદ